કઈ રીતે 12-13,000 પગારમાં પૂરું કરવું છે? આ વખતે 2,800 રૂપિયા પગાર હતો. પછી સમાન કામ સમાન વેતનનો નિયમ છે ગવર્મેન્ટનો. તો જે લોકો આની હારે જ નોકરી કરે છે, સમાન કામ એને જેવું જ કામ કરે છે, એ લોકોને 8,000-70,000 પગાર આપે છે. તો 12-13,000 રૂપિયા આપીને એટલું બધું આવું શોષણ કરે છે. તો આ બાબતે આપ સાહેબ આગળ જે કાંઈ કરવું પડે આ લોકો વતી તમે કરજો એવી તમારી કોઈ આશા લઈને અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ. આ જે ધમકી આપે છે કે તમે નહીં આવો તો નવા માણસોને અમે કામે લઈ લેવું, તો નવા માણસોને 20-25,000 પગાર આપવો છે. પણ આ લોકોએ 5-10 વર્ષથી જે એને ભોગ આપ્યો છે કંપનીમાં, 5-10 વર્ષથી નોકરી કરે છે, તો આ લોકોને 20-25,000 પગાર આપી દો ને. તમને શું પ્રોબ્લેમ છે ભાઈ? અને આ બધા આજુબાજુના લોકલ પબ્લિક છે, બધી આજુબાજુના ગામડામાં લોકલ કોઈ પણ કંપની આવે તો એવું કહે છે કે 70%-75% લોકલ પબ્લિકને અમે કામે રાખશું. તો આ લોકલ પબ્લિકને શું કામ ભાઈ તમે આવું રીતના શોષણ કરો છો? કામે રાખવો પણ આવું શોષણ ન કરો. અને આ બધા ગરીબ માણસો છે, આજુબાજુના ગામડાના માણસો છે, અને છેલ્લા અઠવાડિયાથી સ્ટ્રાઇક ઉપર બેઠા છે, પણ કોઈ મેનેજમેન્ટ આમાં ધ્યાન આપતું નથી. એ બાબતે આજ મામલતદારશ્રીને અને કલેક્ટર સાહેબને, નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું.